હેલો ભાઈ લોકો કે બહેનો કેમ છો? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આજે તો આપણે ગુડ મોર્નિંગ બધાને જય માતાજી. આપણા મમ્મી અહીંયા શું કરો તમે? તમે શું કરો? પાણી પીવશો? એવી રીતના પાણી પીવાનું હોય. અને આ જોઈ શકો છો બાવ વાત તો સહી છે. એ બાવ શું કરસ તું? શું કરસ? હવે આ ઢીંગલા રમે આ જોઈ લ્યો આવે ઢીંગલા એટલે તમે અત્યારે મને કેના પૈસા આપ્યા? શું લેવા જવાનું હોય અત્યારે? શું લેવા જવાનું? દહીંનું લઈ આવવાનું. क्या बात है सर? ભાઈ બધાના બ્લોગર જે આપણે હમણાં બ્લોગર છે એ કોઈની ઘરમાં તો આબરૂ હોય જ નહીં, એટલું સમજી લેવાનું. એટલે ઘરમાં તો બ્લોગરની આબરૂ હોય જ નહીં. ઘરમાં આપણે બ્લોગરની આપણું છે જ નહીં. તો ભાઈ લોક ગાડીની ચાવી રહી ગઈ છે ગાડીમાં, તો આપણે જઈએ. એ બોલાવે રાખે જવાબ ન દેવું. ગાડીની ચાવી રહી ગઈ ગાડીમાં, તો હાલો આપણે જઈએ સ્ટાર્ટ કરીને. આપણે તો પહેલાં તો બેસી જાય. તો ભાઈ લોગ કે બહેનો, આપણે બુલેટ સર્વિસ કરાવવા નહીં પણ મૂકવા ગયા હતા. અડધી કલાકનું કીધું તો હાલીને જવું પડે છે. ભાઈ લોકો કે બહેનો, આપણે આવી ગયા છીએ અત્યારે ફ્રેશ થઈને મસ્ત. તો તમે લોકો જોઈ શકો છો. અને આજે આપણે બુલેટ હકાવવાની છે. આપણે બુલેટ હકાવવાની અત્યારે. બુલેટ લેવું એમ એવું હતું. હું ગયો તો સર્વિસમાં મૂકો બુલેટ, એટલે આપણે હકાઈશું બુલેટ. ભાઈ લોકો કે બહેનો, તો આપણે આવી ગયા છીએ બુલેટમાં. કરી દીધી ચાલુ. લો ગાઈસ, તો આમાં તમને અવાજ જ મારો નહીં આવે, કારણ કે આનું હોર્સ જ એટલું હોય. એવી રીતના આમાં તમને મારો કાંઈ અવાજ જ નહીં લ્યો. ચાવી કાઢતો તો ભૂલી ગયો. આમાં તમને મારો કાંઈ અવાજ જ નહીં આવે, કારણ કે અવાજ જ એટલો બધો હતો, વાત જ પૂછોમાં. એટલો બધો અવાજ હતો. આપણો જીગો બેઠો અહીંયા ભાઈ. શું કે જીગા? હા, વેફર ઓડી દેતો. ટમેટા વેફર એક અલા ઓલું દે ને. ઓલું દેતો. ચેવડો દેતો 10 વાળો. 10 વાળો ચેવડો દેતો જીગા. ભાઈ લાપસી તો ભાઈ આપણા જીગાભાઈ પડે તો ખાવ, બાકી ભૂખો હોઈ જાવ ને કામનું કંઈ તો ફાજી ખાઈ જાવ. આપણા મિત્ર હોય ખાસ, ગોદાવરી પાર્ટીમાંથી આવ્યા છે, હાકડી ગલીમાંથી. તો બોલો ને કંઈક તમે 2 શબ્દ મોટા ભાઈ. એ મારો વિડીયો ઉતારે હે. તો તમે લોકો જોઈ શકો છો બધા. એટલે હાલે રાખે, કાંઈ વાંધો નહીં. તો આપણે કેબિન ખોલીને બેઠા આપણા જિગ્નેશભાઈ બધું વેચે. અહીંયા આવી જાઓ ભાઈ, કોઈ જુનાગઢમાં રહેતા હોય તો અહીંયા આવી જાઓ. એટલે તું આ હિન્દી બોલો એટલે સારો લાગે છે એમ. તો આપણા બાદલભાઈ અત્યારે હિન્દી બોલે પહેલી વાર. બાદલભાઈ, હા તું શું કરે છે અહીંયા? सामने नोबड़े लोग है. ओहो, आ तो हिंदी बोले. हमारा दोस्त ही है, समझ लो. એવું है? हाँ, दोस्त ही है. हिंदी बोले है? वो इतना हैं? आओ અહીંયા જો તો ખરી તું. આમ જો અહીંયા. જો તો અહીંયા. જો. હે લાલી, એ આજો. क्या बोलो ना भाई, क्या हुआ? आजो कहीं कही है. क्या हुआ भैया? ए तने નથી આવડતું હિન્દી બોલતા? તને હિન્દી બોલતા નથી આવડતું? હે દર્શિતભાઈ? શું કે દર્શિતભાઈ? બસ શાંતિ છે ગુરુજી. આપણા સુમિતભાઈ શું કે બ્રધર? એ બ્રધર શાંતિ હો ભાઈ. ખરેખર જમાનો યાર, આ લોકો કઈ સબસ્ક્રાઇબ નથી કરતા. આપણે યાર આગળ વધવું છે યાર. તું અહીંયા આવી જા. તો યાર તું અહીંયા આવતો રહે. હાલ હવે બે આઈરે બોલો. તો આઈરે બોલો. ભાઈઓ તથા બહેનોને નમ્ર વિનંતી, અમારા ધવલભાઈ બગડાને આને સબસ્ક્રાઇબ કરવું અને એને જરીક ઊંચી પોઝિશનમાં પહોંચાડવું. તમારા તે ફૂલ લઈ ફૂલની પાઘડી પણ તમે જરીક સબસ્ક્રાઇબ કરો, કે જેથી કરીને અમારા ધવલભાઈ એ જરીક ઊંચા લેવલમાં જાય. અને થોડોક આઈફોન ઊંચો લઈ લે. મારા ભાઈ 6 જ છે. 7 યાર, તો ઈ ખોટું બોલી ગયો ને યાર. તો ભૂલાઈ ગયું ભાઈ ધવલભાઈ. 7. તો ભાઈ સબસ્ક્રાઇબ કરી જ દેજો. તો આ લોકો એટલી વિનંતી કરે તો તમે લોકો ખાલી બટન દબાવવામાં તમારું શું જાય છે હે દર્શિત? સાચી વાત છે યાર. તો યાર ખાલી અમે આંગૂઠ ઓડાડવાનું હોય ને બેલ આઇકન ઓન કરી દો. બીજા લોકોને સબસ્ક્રાઇબ કરો તો જરીક આ ભાઈને જરીક એક મોકો આપો. પાબાજી જોઈને બોલ ને મોબાઈલમાં. વાત તો સહી છે. અમે ક્યાં આવી ગયા ઘડીકમાં? આ સોડા પીવા આવી ગયા. જો ભાઈ આ કોના તરફથી છે આજની સોડા? આ ભાઈ તરફથી છે. હે તારા તરફથી છે સોડા?
દર્શિત તો પૈસા તો દર્શિત દે ને કા સોડા તારા તરફથી હે ઓર્ડર ખાલી આપણે દીધો ભાઈ મારો ભાઈ દર્શિત પૈસા દે ભાઈઓએ કીધું કે ભાઈ સોડા પીવી છે તો અમારા મોટા ભાઈઓ અને નાના ભાઈને ના તો ન પડે. આપણે આવી ગયા છીએ અત્યારે યમુના કોલ્ડ ડ્રિંક્સમાં. સોડા પીએ. તમારે પીવું હોય તો અહીંયા અમારા માસાની દુકાન છે યમુનામાં, ગમે ત્યારે આવીને પી શકો છો અને સોડા બહુ મસ્ત આવે છે. જોઈ શકો છો તો ભાઈ લોકની બેનો આપણે સુમિતભાઈ તરફથી આપણે સોડાનો આવ્યો હોય તો એ કઈ પીવડો હોય સોડા એ તમને ખબર છે? નથી સોસિયો પીવડો હતો કે નથી જામફળ પીવડો હતો, ખાલી સાદી સોડા પીવડાવે 3 રૂપિયાની. એ મસ્તી નહીં હો ભાઈ. જોઈ શકો તો દર્શિતભાઈ, જો તો દર્શિતભાઈ. ચીયર્સ ભાઈ. તો આ વિડીયો તમને સારો બંધ કરી દીધું.